વાત હવે નર્મદાની। ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થશે। ચૈતર વસાવાએ જનતાની માફી માંગી છે। ચૈતર વસાવાએ કહ્યું છે કે આવનારા દિવસોમાં કરીશું મોટું આંદોલન। પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ચૈતર વસાવા બોલ્યા છે। તેમણે કહ્યું છે કે મેં અનેકવાર ભ્રષ્ટાચાર ઉજાગર કરાવ્યો, આરોગ્ય, વીજળી અને શિક્ષણ મુદ્દે મેં રજૂઆતો કરી છે। ચૈતર વસાવાએ કહ્યું છે કે ચૂંટાયો ત્યારથી જ મને હેરાન કરવામાં આવી રહ્યો છે, મને અને મારા પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યો છે। હું લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે। ચૈતર વસાવાએ કહ્યું છે કે ષડયંત્રના ભાગરૂપે મને ફસાવાઈ રહ્યો છે। મારી સામે થતા કાવતરા સામે હું લડતો રહીશ। સાથે પણ તેમણે આ જણાવ્યું છે। जय आदिवासी जय जोहार। आज अमे जे अमरा पर खोटी फरियाद थई छे ए बाबतने लईने आज अमे पोलीस समक्ष हाजर थवा माटे जई रहेला छे। त्यारे सौप्रथम एक महीना सुधी जे सुख दुःखना प्रसंगोमां आप सौने त्यां हूँ हाजर नहीं रही शक्यो अने आपनी सेवाकीय प्रवृत्ति नहीं करी शक्यो ए बदल आप सौनी माफी चाहूं छुं। 2022 नी जे विधानसभानी चूंटणी हती एमां अहीं 4 राजकीय पक्षना उमेदवारो हता। तेम छतां आटली नानी वयमां मध्यम परिवारमांथी आवनार युवानने ज्यारे 56% जेटला मत मळ्या, 1 लाखथी पण वधारे मत आपीने અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું। લોકોને જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે। દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નળ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સિપ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022 ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય ની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીને જાગૃત કરવાની વાત છે, એ બાબતે પણ અમે આ બોલ્યા છે। સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડ। આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થશે। નર્મદાના ડેડિયાપાડાના વનકર્મીને માર માર્યા બાદ તેઓ ફરાર હતા। 1 મહિના બાદ ચૈતર વસાવા આજે પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા છે। ગમે તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે। ડેડિયાપાડાની તમામ ચેકપોસ્ટ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઈ છે। તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચૈતર વસાવાના આગોતરા જામીન હાઈકોર્ટે ફગાવ્યા હતા। આજે 1 મહિના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આવી રહ્યા છે। नर्मदा जिल्लाना डेडियापाड़ा खाते जे वनकर्मी पर हुमलानो जे धारासभ्य चैतर वसावे कर्यो हतो, जे मामले हाल जे वनकर्मी द्वारा जे फरियाद करवामां आवी हती, जे फरियाद बाद 1 महीनाथी चैतर वसावा फरार हता। अने खास बात करीए तो जे भूगर्भमां हता ने भूगर्भमां जता આજે ગત મહિનાની 3/11/2023ના રોજથી જેમના કેસ થયા બાદ જેઓ ભૂગર્ભમાં હતા અને આજે એટલે કે લગભગ 1.5 મહિના જેવું થઈ ચૂક્યું છે, ત્યારે ચૈતર વસાવા જાતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જઈ રહ્યા છે। હાલ કહી શકાય કે જે નર્મદા જિલ્લા પોલીસ છે એ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવી છે। તમામ ચેકપોસ્ટો છે, જે ચેકપોસ્ટો પર ગાડીઓ આવતી જતી જેમને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે ચેકિંગ દરમિયાન જે ચૈતર વસાવા જે હાજર થવાના છે, પરંતુ અત્યારે ક્યાં છે એ પણ પોલીસ શોધી રહી છે। ત્યારે કહી શકાય કે જે ડેડિયાપાડાનો જે આ મામલો છે અને ચૈતર વસાવા જે છે જેઓ પોતાના સમર્થકો સાથે આજે 10 કલાકે હાજર થવા જઈ રહ્યા છે, એટલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશને હાજર થયા બાદ ડેડિયાપાડા કોર્ટમાં જેમનો કેસ ચાલશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો। ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા। અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રાજકોટના માલિયાસણ પાસે આ ઘટના બની। ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। તસવીરમાં જોઈ શકાય છે કે જે ગાડી છે તેનો ખુરદો બોલાઈ ગયો હતો। ટ્રક અને 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો। 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। આ ઘટના બાદ લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઈ ગયા હતા। રાજકોટના માલિયાસણ પાસે આ ઘટના બની। ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા।
અમરેલીના લાઠી અને બાબરા પંથકમાં આડેધડ ઊભા કરવામાં આવતા પવનચક્કી પ્રોજેક્ટથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. પવનચક્કી પ્રોજેક્ટના કારણે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી રહી છે. આ અંગે વારંવારની રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. સાથે જ અધિકારીઓનો મનાઈ હુકમ છતાં કંપની દ્વારા મનાઈ હુકમ ઘોડીને પી ગયા છે. ખેડૂતો આવા આક્ષેપો કરી રહ્યા છે, જેને લઈ કલેક્ટર દ્વારા આ મુદ્દે સંવેદનશીલ રહીને આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી અપાઈ છે. બાબરા તાલુકામાં પવનચક્કી બાબતે જે અગત્યના મુદ્દાઓ છે એને ધ્યાને લઈ અને અગાઉ સર્વેની કામગીરી પણ કરવામાં આવી છે અને અત્યારે હાલ પણ એને ધ્યાને લઈ અને સર્વે માટે એક કામગીરી છે એ શરૂઆત કરવામાં આવી છે કે જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એક નક્કી ના થાય ત્યાં સુધી કોઈ આગળની કામગીરી ન કરવી અને કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ કરવામાં ના આવે કે જે એસઓપીની અગેન્સ્ટમાં હોય. બિનખેતી કર્યા વગર કોઈ પણ પવનચક્કી છે એ ઊભી ન કરવા માટેની સરકારની જ સૂચના છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. એસએમસીએ દરોડા પાડી વિદેશી દારૂની કુલ 196 બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસેથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા. ગણેશનગરના છાપરા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર એસએમસીએ દરોડા પાડી કુલ 48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે કુલ 2 શખ્સો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 40 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પરથી એક વ્યક્તિને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની 8,800 બોટલ જપ્ત કરી. પોલીસે મંગળારામ ગોદરા નામના વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ કરી છે. આ સાથે ટેન્કર સહિત 50 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. અને હવે આપની